ભાજપ તાલુકા પંચાયત પ્રમુખ વતન ખીમણામાં ગંદકીનું સામ્રાજ્ય, વેપારીની લેખિત રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખીમણા ગામની મુખ્ય બજારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા અને ગટર લાઇન બ્લોક થઈ જતા ગંદા પાણી ભરાઈ ગયા છે. ભાજપના કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ વેલસી પરમારના વતન એવા ખીમણા ગામમાં ગંદકી, કાદવ અને મચ્છરોના વધતા ઉપદ્રવથી સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. મેન બજારમાં ગંદા પાણી ભરાઈ રહેતા વેપારીઓ, વિદ્યાર્થીઓ અને રાહદારીઓને રોજ કાદવ કીચડમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. ગંદકીના કારણે ચેપી અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ વચ્ચે સ્થાનિક વેપારીઓએ વહીવટદારને લેખિત રજૂઆત કરી ગંદા પાણીનો તાત્કાલિક નિકાલ કરવા તેમજ દવાનો છંટકાવ કરવાની માંગ કરી છે. ખીમણા ગ્રામ પંચાયતના સરપંચ અગાઉ સસ્પેન્ડ થયા બાદ હાલ વહીવટદાર દ્વારા પંચાયતનો વહીવટ સંભાળવામાં આવી રહ્યો છે. તેમ છતાં ગામની મુખ્ય બજારની સ્થિતિમાં કોઈ સુધારો ન થતા તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ખાસ કરીને તાલુકા પંચાયત પ્રમુખનું જોતન હોવા છતાં ગ્રામની મુખ્ય બજારમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા વિકાસના દાવાઓ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે લેખિત રજૂઆત છતાં જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે અને ગંદા પાણીનો નિકાલ નહીં થાય તો કોઈ રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. હવે વેપારીઓની લેખિત રજૂઆત બાદ તંત્ર જાગશે કે પછી ખીમણાના લોકો ગંદકીમાં જ જીવવા મજબૂર રહેશે તે જોવું રહ્યું.